રાખો એમ તે પછી ગાડી ઊભી રાખી તો હું થોડીક ઇમોશનલ થઈ ગઈ ને મારી મમ્મી ને મારા ભાઈ બે થઈ ગયા તે ઘડીક પછી રોયા કેવાય રોડ વચ્ચે અમે હતા બે લવ મેરેજ કરી નાખ્યા એટલે પછી તરત મેં મારો સિમ કાર્ડ બંધ કરી દીધું. મારો રેગ્યુલર નંબર હતો ને લગભગ 7 થી 8 વર્ષ જૂનો મારો નંબર હતો, એ નંબર મેં બંધ કર્યો. જય માતાજી, જય દ્વારકાધીશ. મિત્રો તો કેમ છો બધા? મજામાં ને? આશા કરું બધા મજામાં થશો અને અમે પણ મજામાં છીએ. તો મિત્રો સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં. તો ફાઇનલી આપણે આજ તો બારગામ ગયા હતા, નાનો વ્લોગ આપણે ઉતાર્યો નથી અને ત્યાંથી મોડું થઈ ગયું ને એટલે આજ વ્લોગમાં મોડું છે. એટલે જો તમને કહી દઉં કે 6:30 થઈ ગયા છે, 7:15 થવા આવ્યા છે અને ફરી વાર ધાબા પર આવી ગયા છે. ધાબાનું અત્યારનું વાતાવરણ જો મિત્રો અત્યારે આમ દી આથમમાં જેવું છે, થોડો દી છે એવું છે અને હું સંજના લઈને ફરી વાર માથે વિયાવા છે. વિકાસ જય માતાજી બધાને, કેમ છો બધા? આજે આપણે છે ને એમ કેવી ને કે અમે બહાર ગયા હતા એટલે બહુ જ તડકો હતો, એટલે એમ હાવ સાંજના જ આવ્યા છીએ અત્યારે દી આંખમાં પછી, એટલે આમ થોડોક તડકો હતો ત્યાં આવ્યા હતા. બહુ લૂ લાગતી હતી આજે એટલે, અને કાલ સાંજે તમે અહીંથી વિડીયો બનાવીને તરત વિયાઈ ગયા હતા. અહીં જ્યાં જવાનું તો અમે બહાર ગયા હતા ના. તો મિત્રો અમે અમારા ભાઈના ઘરે ગયા હતા એટલે કાલે જ તમે અહીંથી વિડીયો ને એવું શૂટ બધું કરીને ઓકે થઈને પછી વિયા ગયા હતા કાલે સાંજે. અને ત્યાં રાત રોકાણા, આખો દિવસ ત્યાં રહ્યા. અને અત્યારે તમને ખબર જ છે કે તડકા કેવા પડે છે. આ બાજુ બહુ તડકા પડે છે ભાવનગર સાઈડ, એટલે એમ કંઈ બપોરે કંઈ નીકળ્યા નહીં, એટલે હાન પડવા દીધી. 5 સાડા 5 થયા ને ત્યારે ત્યાંથી નીકળ્યા ને પછી અમે ઘરે વિયેવા. એવું છે, અહીંથી તો જાજવાગું નથી, 20 થી 25 કિલોમીટર જેટલું થાય છે. પણ તોય તે અત્યારની લૂ ને એવું લાગે તો હું ખોટા અંકો માંદા પડશું ને એવું કાંઈ કરાય નહીં. એટલે નિરાત રાખીને તમે આવ્યા છીએ. આવીને ડાયરેક્ટ ગાડીને એવું મૂકીને ડાયરેક્ટ અત્યારે પપ્પાને ઘરે આવી ગયા. હાલો આજનો વ્લોગ બાકી છે તો આપણે વ્લોગ પાછા બનાવીને કેમ કરીને એવા છે. હા એવું છે. તો આજને આપણે તમને થંબનેલ જોઈને ખબર પડી જ ગઈ હશે કે આપણે શું વાત કરવાના છીએ એમ. તો આજે અમે વાત કરવાના છીએ કે મારા મમ્મીને અમે છે ને મમ્મીને અમે બધા પહેલી ફેર ક્યાં મળ્યા હતા ને પછી કઈ રીતની અમારી વાતચીત શરૂ થઈ ફોનમાં એમ, એટલે કે લગ્ન પછી અમારે. તો અમે વાત કરીએ ને તો અમે છે ને સુરતથી અમદાવાદ, એટલે સુરતથી પછી અમે અહીંયા આપણે કહીએ ને અમારા ગામમાં, એટલે કે આપણા ફરિયાદ કામ આવી ગયા હતા ભાવનગરમાં. પછી આપણે એમ કહીએ ને તો 2-3 દિવસ તો અમે અહીંયા તો હતા પણ કોઈને કંઈ ખબર હતી નહીં ને કોઈ કાંઈ વાતચીત નહોતી કરીને. અમે આવતા તમારા કંકુ પગલા પણ અહીંયા કર્યા હતા, કેમ કે પહેલી જ ફેર અમે જે આવ્યા હતા અહીંયા ભાવનગરમાં એટલે એવું છે. તો જો મિત્રો એ બોલે ને ગભરાટ કેટલી થાય. હજી એટલો ટાઈમ છે ને તો હજી કઈ બોલી નથી એકલી. બોલવા નતું સુરત થી ભાવનગર ક્યારે આવ્યા, એટલે ફરિયાદ કમર ગામમાં ક્યારે આવ્યા એમ કેવું નતું, પણ સુરત થી અમદાવાદ થઈ ગયું હતું એવું ખાતું છે એનું. કઈ નહીં મિત્રો, હું તમને વાત કરું ને તો બધી મોટા ભાગની હું જ વાત કરીશ, થોડુંક બોલશે કેમ કે એને બોલવામાં બહુ તકલીફ પડી જાય છે. તો આપણે કેવી ને કે અમે જયારે સુરત હતા ને, સુરત થી ફરી આપણે અમારા ગામમાં આવ્યા. એટલે થોડોક ટાઈમ તો અમે 3-4 દિવસ તો લગભગ કોઈને ખબર પડી જ નહોતી કે અને અમારે એવું કઈ નહીં, અમે તો બધે બહાર રખડતા, બધું આપણને એમ ખબર પડી જ ગઈ છે કે આના ઘરે ખબર હશે કે નહીં. પછી બધે જવા મળ્યા ને આવવા મળ્યા ને પછી એકવાર એમાં થયું એવું કે આના મમ્મી યારે કે ક્યારે એની મુલાકાત થઈ ને એ તમને વાત કરું છું. અમે જતા હતા આપણે ખોડિયાર મંદિરે, ત્યારે એ વખતેથી અમે છે ને વ્લોગ ઉતારવાનું શરૂ કરી દીધું. લગભગ 5મો 6ઠો વ્લોગ હશે, કેટલા વ્લોગ સી ખબર નહીં, પણ વ્લોગ ઉતારતા હતા. અને અત્યારે હજી ચેનલ ઉપર આપણે મૂકેલો જ છે ખોડિયાર મંદિર વાળો વ્લોગ. અમે બે ગયા હતા, એટલે કહેવાય ને કે એમ ત્યાં ગયા વ્લોગ ને ઉતારીને પછી વળતામાં આવતા હતા એવું. તો હું, મારો ભાઈ દર્શન નાનો છે અને અમે 3 લોકો ગાડી લઈ અમે એના ખોડિયાર મંદિર રાજપરાથી અમારા ગામમાં આવતા હતા. ને આવો ટાઈમ થઈ ગયો તો સમથિંગ, એટલે 6:30 પોણા 7 જેવું ટાઈમ થયો હશે. અને હું તો ગાડી હાંકતો હતો ને એમ 3 સવારી હતા, તે ખબર ન રહી. ને અચાનક થી આનો ભાઈ અમારથી આગળ, મને ખબર જ નહોતી. આગળ થઈને આપણે પોલીસ વાળા કેમ કે ભાઈ સાઈડમાં કરો, ગાડી સાઈડમાં કરો એવી રીતે એને કર્યું કે હાલો સાઈડમાં લઈ લો ગાડી. હાલો ને ભાઈ લીધી. એમાં હું પછી સાઈડમાં લીધી. પછી કહેવાય ને કે થોડા ઘણા ઇમોશનલ થઈ ગયા હોય, આ થોડીક ઘણી વાત કરશે. એટલે એમાં થયું એવું કે એ પાછળથી છે ને પેલા હોર્ન વગાડ્યો, પછી મારું મોઢું જોયું ને પછી તો મારા ભાઈ નાખમાંથી જાય આહુડા ને ધારવાડી, મારા મમ્મી નાખમાંથી જાય ને પછી આગળ ગાડી કરીને આને એમ કીધું એ ગાડી ઊભી રાખો એમ. તો પછી ગાડી ઊભી રાખી તો હું થોડીક ઇમોશનલ થઈ ગઈ ને મારા મમ્મી ને મારા ભાઈ બે થઈ ગયા. તે ઘડીક પછી રોયા. કેવાય રોડ વચ્ચે અમે હતા, મેં કોકને એમ થશે કે હું છું એમ કે માણસો મેં બીજા ઉભા રહે. પછી મેં કીધું સાના રહી જાવ, મેં કીધું.
તે પછી બધી વાતચીત કરી આમ છું ને હું કામ તે એવું કર્યું ને એમ. પછી મેં બધી વાત કરી કે આવી રીતે આમ થયું એમ. અને પછી મેં કીધું તમે પેલા આપણે મેં બધું હરખું થઈ ગયું હોત ને તો આવું મેં મારે કરવું ન પડે કે તારે મને વાત ન કરાય કે તને કોઈ બાર હેરાન કરતું હતું તો મેં કીધું મેં કીધું આવું થઈ ગયું તોય મેં તમે કોઈ દી મારી વાત સાચી માની નહીં, તમને એમ જ છું કે હું ખોટું બોલું છું એટલે મેં કીધું મેં તમને વાત ન કરી. પછી તો એને કીધું કાંઈ વાંધો નહીં કે જે છુઈ કે અમને કાંઈ વાંધો નથી કે જે કર્યું એ કે છોકરો એ કે હારો જ છે ને પછી આને તે ગાલે હાથ ફેર્યો હતો. એવું છે એટલે છે ને કઈ નહીં, આપણે ગમે ફેમિલી વાળા મળતા થોડા ઘણા ઇમોશનલ થઈ જાય, કેમ કે નહીં 7 થી 8 મહિના બે બહાર રહ્યા કોઈના કોન્ટેક્ટ વગર, એટલે થોડુંક ઘણું તો ઇમોશનલ થઈ જાય. મમ્મી એનો મમ્મી ને એના ભાઈ બે એટલે મારા કહેવાય ને સાસુમાં અને મારા હાળો બે ઇમોશનલ થોડા ઘણા થઈ જાય. હું કે એમાં રોવાનું ન, હું કહું તમે તારે એમ ક્યાં તમને ના પડી છે, ગમે ત્યારે તમને મોસ પડે ત્યારે હું કહું તમે તારે આપણા ઘરે આવજો, વેલકમ જ છે બધું, આપણે કોઈ દિવસ કઈ કહેતા જ નથી કે કાંઈ વાંધો નહીં એમ કરીને કેમ ભરત મિલાપ થઈ ગયો અમારો. અને એ લોકો પછી કે કાંઈ વાંધો નહીં કે અમારે જવું છે, અમારે મોડું થાય એમ કરીને અમે નીકળી ગયા હતા. અડધી કલાક જેટલી અમે વાતચીત કરી પછી કીધું કે ઘરે આવજો એમ. એને એમ કીધું તમે 2 જણા ઘરે આવજો. મેં તમે આવશો પણ પછી આવશું તમે પેલા ઘરે આવજો. પછી ફોન નંબર એમ તો આનો હતો જ તે, પણ એને એમ કે નંબર બદલી નાખ્યો છે તે. પછી કીધું કે હું તમને ડીપમાં વાત કરું ને કે એમ જયારે લવ મેરેજ કર્યા ને એટલે અહીંથી બે લવ મેરેજ કરી નાખ્યા એટલે પછી તરત મેં મારો સિમ કાર્ડ બંધ કરી દીધું. મારો રેગ્યુલર નંબર હતો ને લગભગ 7 થી 8 વર્ષ જૂનો મારો નંબર હતો, એ નંબર મેં બંધ કર્યો. કેમ કે ફોન બંધ એટલે સિમ કાર્ડ ને બધું રેડી તે બધું હતું જ તે, પણ આમ કહેવાય ને કે મોબાઈલ સ્વિચ ઓફ કરી નાખ્યો હતો એમ, ખોલતો જ નહીં. પછી 2-3 મહિના થઈ જાય ને તો એવું હોય કે 90 દિવસ પછી તમારો નંબર વયો જાય એમ, બીજા કોકને મળી જાય. એટલે હું કહું આપણે નંબર એક્ટિવ કરાવી નાખ્યું. પછી એમાં રિચાર્જ મેં કર્યું. રિચાર્જ કરીને મેં ફોન આપણે ખોલવીને એમાં એવું હતું કે એ મારો નંબર બેંકમાં બધે ગૂગલ પેમાં એ જ નંબર મારો શરૂ હતો, એટલે એ મારે શરૂ કરવો જરૂરી હતો. તે મેં કરવા એટલે આનાભાઈના ફોન આવે એમ, જ્યારે મેં સુરત હતા ને એ વખતે જ્યારે ફોન આપણે કોને ખબર જીઓનું સિમ કાર્ડ હતું એનામાં એવું, એટલે એનામાં એ લોકો મેસેજ પડતો હોય કે ફોન શરૂ થયો છે એમ, એટલે તરત આનો ભાઈનો ફોન આવે. અને તોય કાંઈ હું કાંઈ 1-2 વાર મેં કાપી નાખ્યા, પછી પાછું મારે કાંઈ જરૂરી હોય ને એટલે હું પાછું ફોન બંધ કરી દેતો. એટલે પછી ઘણી વાર એમ થયેલું હતું. એટલે આ લોકોને એમ થઈ ગયું કે હવે આ કપડો કાંઈ ફોન ઉપાડશે નહીં, પછી ફોન કરવાનું બંધ કરી દીધું. અમે જ્યારે અહીંયા આવ્યા ને પછી એક પણ ફોન ન, જ્યારે સુરત હતા ને ત્યારે ફોન હતા એમ લગભગ અહીંથી 2 થી 2.5 મહિના થઈ ગયા એમને મળ્યા ને, એ પહેલા 2.5 મહિના થઈ ગયા તો એકાદો ફોન આવ્યો હતો નહીં. પછી જયારે મળ્યા ત્યારે વાત થઈ, કાંઈ વાંધો નહીં નંબર મારો શરૂ છે, હવે તમે તારે ગમે ત્યારે ફોન કરજો. પછી નો મારો ફોન એને આવવાનું શરૂ થઈ ગયો. હજી ઘણી ફેર ફોન આવતો હતો, અઠવાડિયે 10 દિવસ 15 દિવસ તરત જ તે થોડાક દી થયા ને અઠવાડિયું નહીં થયું તરત ફોન આવ્યો. મળ્યા ને પછી ખોડિયાર મંદિર વળ્યા પછી તરત જ ફોન આવ્યો. ત્યારે અમારે કઈ સગાઈ હતી ને એટલે ફોન આવ્યો હતો, તે કે આવજો એમ. પછી મારા કાકી ની નારે અમને વાત કરાવી બધા રીતે. પછી અમારે હાવ કહેવાય ને કે બધા કે લવ મેરેજ પછી કાંઈ કોઈ માને નહીં, કાંઈ બોલાવે નહીં, એવું નથી હોતું. ફેમિલી વાળાને એને ખબર હોય કે મારી છોકરી કઈ જગ્યાએ છે, કેવી રીતને રહેશે, ખુશ છે ખુશ નથી, એટલે પછી બધું જોતા જ હોય છે. ને પછી બધું ધીમે ધીમે બધું સમાધાન ઉપર આવી જ જાય છે, મોટા ભાગે થઈ જ જાય છે. આ તો આનું તમને હું કહેવાનો અર્થ એવો નથી કે તમે લોકો આવું વસ્તુ કરો, પણ ખાલી હું તમને કહેવાય ને કે વાત કરું છું, રિયાલિટી જે છે ને હું તમને કહું છું, અમારે યાર અનુભવ જે થયો ને એ તમને કહું છું. તો એવું છે એટલે છે ને ધીમે ધીમે માની જતા જ હોય છે, કાંઈ એવો કાંઈ પ્રોબ્લેમ આવતો નથી. તો એવી રીતે આ છે ને આના મમ્મી ને આના ભાઈ સાથે મુલાકાત થઈ હતી. પછી તો અત્યાર સુધી ગમે ત્યારે એ લોકોને ફોન આવે, મારા ફોન આવે એટલે આને વાત કરાવી દઉં બધું. હવે તો બધું રેડી થઈ ગયું, હવે કાંઈ એવું કાંઈ પ્રોબ્લેમ વાતચીત થાય ને પપ્પા રે વાત કરો ને વધારે વાતચીત કરું છું. મેં અહીંયા આવ્યા હતા હજી થોડાક ટાઈમ પહેલા જ, તે મારી બેન ને લઈને આવ્યા હતા આટો મારવા. હા, એ લોકો અમારા ઘરે આવી ગયા એટલે એવું કાંઈ હવે પ્રોબ્લેમ તો કાંઈ છે નહીં, બધું સોલ્વ આઉટ થઈ ગયો છે ને એવું છે. તો હવે આપણે એવું કાંઈ એવું નહીં કે આને મમ્મી પપ્પા સાથે વાત કરતી ને હું કોઈ દી કંઈ રોકટોક આપણે કોઈ દિવસ કાંઈ કરવાના આવે જ નહીં. મને પહેલાથી કાંઈ પ્રોબ્લેમ હતો નહીં, હજી કાંઈ પ્રોબ્લેમ છે નહીં, એવું છે. ને આ વ્લોગ ઉતારીને એટલે એ લોકો લગભગ ખબર નહીં મને જોવે છે કે નથી જોતા, પણ તોય તે આપણે બધું આખો દિવસનું રૂટીનનું ઘણી ફેર મૂકતા હોય એને જ ખબર તો પડે કે નહીં મારી છોકરી એમ ખુશ છે કે એમ કેમ છે કેમ નહીં એમ. એટલે વ્લોગમાં લગભગ તો જોતા જ હશે, જોતા હોય તો સારું એમ, બીજું શું. હા જોતા થશે ને, કેમ કે એને ખબર છે કે અમે વિડીયો બનાવીશું. કેમ કે જયારે મળ્યા હતા ત્યારે તમે કીધું હતું કે અમે વિડીયો બનાવીશું એમ, તો એ કે સારું કે બનાવો.
એમાં તેને એકવાર તો ફોન અમે ફોન આપું કે વિડીયો ન બનાવો તેમ ફોન આવ્યો કાન ભાઈ ને એમ કે બધા કહેતા હતા કે વિડીયો બનાવે છે એમ, એટલે એને એમ કે સારું ન લાગે. મેં કીધું ના, હું હતી ત્યારે તમે કદાચ તમે કહો ને ના પાડો તો વાત અલગ છે, પણ મેં અત્યારે હું હાહરી આમ છું એટલે મેં અહીંયા મારે હું કરી શકું એમાં જે કરવું હોય એમ. અમારા ફેમિલી વાળા ના કોઈ પ્રોબ્લેમ નથી, મને કોઈ પ્રોબ્લેમ નથી, એટલે પછી આને થોડીક ઘણી કે ભાઈ એની જિંદગી છે એટલે એને થોડી ઘણી છૂટ મળી જો ને એ રીતના અમે બે રાજી થઈ, મારા ફેમિલી વાળા રાજી છે કે એને કોઈ પ્રોબ્લેમ નથી વિડીયો ઉતારવાથી. પછી તો બીજા ગમે કહેતા આપણે ભાઈ કઈ એવું કઈ બંધ કરવાનું આવે નહીં, અને તમારો બધાનો સપોર્ટ મળી રહેશે એટલે પછી તમને એમ થાય કે હાલો આપણે વિડીયો ઉતારવી તે એમ. એટલે એમ કે હું પહેલા પણ વિડીયો જ્યારે કુંવારી હતી ત્યારે બનાવતી ને ત્યારે નાત પાડતા, એટલે એને પાછું એમ કે એવું ન સારું લાગે. મેં કીધું એવુંમાં અમે કઈ પ્રોબ્લેમ ન થાય, મેં કદાચ હું એકલી બનાવતી હોય ને તો કઈ પ્રોબ્લેમ થાય, પણ મેં તમે 2 જણા મેં બનાવી. અને મેં કીધું અમે ખાલી જે બ્લોગ કે એ મેં તમારે વાતો કરવાની એ રીતનો મેં બ્લોગ હોય એટલે એમાં કઈ વાંધો ન આવે, મેં ઘરનું બધું બતાવવાનું હોય એમ. એવું છે, પણ બસ એટલે કે હવે કાંઈ એવું કઈ પ્રોબ્લેમ રહ્યો નથી ને ઘરે વાત થઈ ગઈ છે ને એ લોકોને તે બધું આમ કહેવાય ને કે હાવ બધું શાંત પડી ગયું છે. તો એવું છે મિત્રો, તો આ રીતનું બધું થયું હતું ને હવે કેવી ને કે આપણે વિડીયો આપનો આજનો વિડીયો આપણે અહીંયા સુધી જ તે તમને કેવો લાગ્યો વિડીયો, તમને ખાલી આજ એટલું જ કહેવાનું હતું કે આના ફેમિલી હારે પહેલી વાર ક્યારે લવ મેરેજ કર્યા ને પછીની ક્યારે મુલાકાત થઈ એ તમને ખાલી આજ કહેવાનું હતું. નહીં તમે કહી દીધું છે અને વિડીયો ઘણો લાંબો થઈ ગયો છે ને હજી કાંઈક આવી સ્ટોરી અમે આવીશું ને અમે નવી નવી લાવતા રહીશું. નહીં એટલે સ્ટોરી તો એ તો તમારા માટે બધા માટે નવું છે, બાકી કાંઈ બનાવી સ્ટોરી નથી, જે રિયાલિટી છે જે હકીકત છે એ તેની તમને કેવી છે એવું છે. તો તમને ગમતું હોય તો પાછા કોમેન્ટમાં હા પાડી દેજો અને કોમેન્ટ કાંઈક કરતા જજો. અને ભાઈ ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે તમારા એક સબસ્ક્રાઈબથી અમને એમ કહેવાય ને કે આમ મજા આવે, એમ વિડીયો બનાવવાની મજા આવે, હાઈપર થઈ જાય એમ ઉત્સાહ જાગે નહીં કાંક વિડીયો બનાવી. કોક લોકો કોમેન્ટ કરતા હોય ને એટલે આપણે એમ થાય નહીં આપણા વિડીયો જોવે છે ને અહીંયાથી જોવે છે અને વિડીયો કાંઈક સારી કોમેન્ટ કરતા હોય એમ થાય નહીં આ લોકોને મજા આવે છે એમ, એટલે થોડીક ઘણી કોમેન્ટ કરતા જજો એટલે અમને ત્યાં વિડીયો બનાવવામાં ઉત્સાહ રહે. તો એવું છે. તો હવે આપણે આજનો વિડીયો આપણે અહીંયા સુધી જ તે હવે આપણે વિડીયોની એન્ડિંગ દઈએ છીએ. તો તમને વિડીયો કેવો લાગ્યો ને કોમેન્ટ કરી દેજો અને ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળશું પછીના વ્લોગમાં, ત્યાં સુધી બધાને આવજો. જય માતાજી, જય દ્વારકાધીશ, બાય બાય. બાય.